ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ અને શ્રદ્ધા. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને તૃપ્તિ, શરૂઆત કરીએ કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. ચાંદીએ માર્કેટ તો અત્યારે બેડ મોર્નિંગ આપી રહ્યું છે અને ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરવાનું નામ જ નથી લઈ રહી. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 500 જેટલી ફ્લાઇટ્સ જે છે ઓલરેડી રદ થઈ ચૂકી છે અને આપણે જોયું કે ગઈકાલે પણ ડીજીસીએ તરફથી જે નોટિસ આપવામાં આવી હતી તેને લઈને ખાસ કરીને હવે આપણને ઇન્ડિગોના જે જવાબ જે છે અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિગોનું કહેવું છે કે કંપનીના સીઈઓ અને સીઓઓ એમને ડીજીસીએ પાસેથી નોટિસ મળી છે, પરંતુ તેમની સામે તેમનું કહેવું છે કે આ જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને તેઓ અહીંયા માફી માંગી રહ્યા છે. મુસાફરોને પણ જે પણ અસુવિધા થઈ રહી છે તેને લઈને પણ તેમના તરફથી માફીનો એક આપણને સામે જવાબ આવી રહ્યો છે. સાથે તેમનું પણ કહેવું છે કે અચાનક જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના ઘણા બધા કારણો છે, પરંતુ હાલમાં તેઓ એક પરફેક્ટ કારણ અત્યારે બતાવી નહીં શકે. તેના માટે તેમણે કહ્યું છે કે તેમને તપાસ માટે હજુ પણ થોડો સમય જોઈએ છે. તે સિવાય તેમનું અહીંયા કહેવું શું છે કે ખાસ કરીને ટેકનિકલ ખામીઓ જે છે અને વિન્ટર સિઝનને લઈને જે શેડ્યુલ્સ જે બન્યા છે તેમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. આ એક મુખ્ય કારણ તેઓ બતાવી રહ્યા છે. સાથે તેમનું પણ કહેવું છે કે એફડીટીએલના પડકારોનો જે ઉલ્લેખ છે તેઓ પહેલેથી જ કરી ચૂક્યા છે. સાથે આ સમસ્યાને લઈને બીજા ઘણા બધા કારણો છે જેને કારણે કરીને આ પરિસ્થિતિ અચાનક જે છે અહીંયા જોવા મળી રહી છે. સાથે તેમનું પણ કહેવું છે કે એફડીટીએલ ફેઝ 2ના નિયમોને લઈને ક્રૂઝ મેમ્બરને લઈને જે અત્યારે ઉપલબ્ધતાને લઈને જે પડકારોનો સામનો કરવો પડ્યો છે તે પણ એક રીઝન બતાવી રહ્યા છે. તેને કારણે પણ કરીને તેમને આ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ હાલમાં એનું એનાલિસ્ટ કરી રહ્યા છે, તેના માટે તેમને થોડો સમય જોઈએ છે. સાથે તેમને વાતની પણ ક્લેરિફિકેશન કરી છે કે 5 ડિસેમ્બરે તેમને નેટવર્ક રિબૂટ કર્યું હતું અને ઘણી બધી ફ્લાઇટ જે છે તેમને રદ કરીને તેમને સિસ્ટમ અહીંયા રીસેટ કરી છે. અને તેમનું એ પણ કહેવું છે કે 6 ડિસેમ્બરથી ફ્લાઇટ જે તે સામાન્ય થવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે તેમને આ વાત પણ મૂકી દીધી છે કે ડીજીસીએના જે નિયમ અનુસાર જે પણ મુસાફરો છે તેમના રિફંડની જે પ્રક્રિયા છે તે પણ અહીંયા તેમણે કમ્પ્લીટ કરી છે અને હજી પણ તેઓ આગળ જે પણ છે તે જે પણ પ્રોબ્લેમ્સ છે તેને લોકો ક્લિયર કરશે. પરંતુ તેના તરફથી ગઈકાલે મૂડીઝ તરફથી એક રિપોર્ટ આવ્યો હતો. એમનું કહેવું છે કે નવા એવિએશનના નિયમોને લઈને ઇન્ડિગો છે તેમને પોતાનો કોઈ પણ પ્રકારનો એડવાન્સ પ્લાન નહોતો કર્યો. તે ખૂબ જ એક નેગેટિવ રેટિંગ્સ આપી રહ્યા છે, પરંતુ હાલમાં તેમને પોતાના રેટિંગ્સ જે છે તે તેમને યથાવત રાખ્યા છે જે BAAA3 હતા, પરંતુ તેમને ફંડામેન્ટલ રીઝન્સર અહીંયા તેમને આ રેટિંગ યથાવત રાખ્યા છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે FY26માં ઇન્ડિગોની જે પ્રોફિટેબિલિટી છે તેમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. બીજી તરફ બીજા અગર બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું તો અહીંયા ખાસ કરીને ગોલ્ડમેન સેક્સ તરફથી અને બેંક ઓફ અમેરિકા તરફથી આપણને બાય રેટિંગના રિપોર્ટ જોવા મળ્યા છે. ખાસ કરીને અગર જો હું ગોલ્ડમેન સેક્સની વાત કરશું તેમને 7500નો માફ કરજો 5700નો તેમને અહીંયા લક્ષ્ય જે છે તે યથાવત રાખ્યો છે અને બેંક ઓફ અમેરિકાએ 6600નો લક્ષ્ય તેમને અહીંયા યથાવત રાખ્યો છે. રિપોર્ટ થોડાક ઇન્ટરનલી અગર વાત કરશું તો નેગેટિવ છે. ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે FY27માં હાઈ પાયલટ્સનો જે ખર્ચ જે છે તે કંપનીને ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. સરકારી નિયમો અને સંદર્ભને લઈને પરિસ્થિતિ હજી પણ બદલાઈ રહી છે, એટલે આ જે પરિસ્થિતિ આવી છે તેને લઈને હવે કંપની કેવા પગલાં રહેશે તેના પર પણ તેઓ નિરીક્ષણ કરશે ને તેને ધ્યાનથી પણ જોશે. સાથે તેમનું એવું કહેવું છે કે રેગ્યુલેટરી સ્પષ્ટતા આવે ત્યાં સુધી આ સ્ટોક્સમાં ઘણી બધી વોલેટિલિટી છે તે જોવા મળી શકે છે અને ઓવરઓલ તેમને અર્નિંગ્સના અનુમાન ઘટાડી દીધા છે અને તેમને 5700 કરોડ તેમને અહીંયા લાગી રહ્યા છે. બીજી તરફ અગર બેંક ઓફ અમેરિકાએ ભરે બાય રેટિંગ્સ આપ્યા છે, તેમનું પણ કહેવું છે કે આ જે પ્રોબ્લેમ્સ થયા છે તેનું પૂરી એક ઇમ્પેક્ટ જે છે તે Q3 નેટ આવક જે છે તેના પર જોવા મળી શકે છે અને લગભગ 9%નો ઘટાડાના અનુમાન તેઓ રાખી રહ્યા છે અને સાથે તેમને EPS જે છે અનુમાન પણ અહીંયા ઘટાડ્યા છે. એટલે ઇન્ડિગોને લઈને ડેફિનેટલી હજી પણ જે તકલીફો જે પ્રોબ્લેમ્સ છે તે આપણને યથાવત જોવા મળી રહ્યા છે અને કાઉન્ટર એક સપ્તાહમાં લગભગ 15.5% વધુના એક નેગેટિવ રિટર્ન્સ આજ સુધી આપી ચૂક્યું છે. હવે આજે જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું મહિન્દ્રા પર. અહીંયા બિઝનેસ અપડેટ છે, ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. કંપનીની કુલ સેલ્સ વોલ્યુમ જે છે લગભગ 20% વધ્યું છે. કુલ એક્સપોર્ટ વોલ્યુમ પર નજર કરશું ત્યાં પણ આપણને લગભગ 7.5%નો વાર્ષિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે અને 3036 યુનિટ આપણને જોવા મળ્યા છે. કુલ ઉત્પાદન પર નજર કરશું તેનું વોલ્યુમ પણ અહીંયા લગભગ આપણને 18% વધતું જોવા મળ્યું છે. મહિન્દ્રાના નંબર્સ ખૂબ જ પોઝિટિવ છે. કાઉન્ટર ઘણા સમયથી એક કન્સોલિડેશન મૂડમાં છે. આજે પોઝિટિવ નંબર આવી રહ્યા છે. જોવાનું રહેશે કે માર્કેટ કેવી રીતે આને રિએક્શન આપે છે. ત્યારબાદ ફરી હવે કહી શકાય કે ટ્રમ્પને લઈને જે સમાચાર આવી રહ્યા છે તેમની તરફથી જે સંકેતો આવી
રહ્યા છે, જેને કારણે કરીને રાઈસ શેર્સ ફરી એક ફોકસમાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાઈસ પર નવા ટેરિફ લગાડવાના સંકેતો આપ્યા છે. તેમને પોતાના એક પત્રકાર સાથે આ વાત કરી હતી, જેમાં હજી સુધી તેમના તરફથી કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું. જસ્ટ એક વાત થઈ છે જ્યાં તેમનું કહેવું છે કે ભારતથી યુએસમાં જે રાઈસ ઇમ્પોર્ટ થાય છે તેને લઈને યુએસના ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. યુએસના ખેડૂતોએ અહીંયા તેમને એક ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટ્રમ્પ તરફથી આપણને એક સ્ટેટમેન્ટ જોવા મળ્યું છે, અને ખાસ કરીને ભારત, વિયેતનામ અને થાઇલેન્ડથી અમેરિકામાં સૌથી વધુ રાઈસ જે છે તે આયાત થતા આપણને જોવા મળી રહી છે. આ કારણસર આજે થોડાક નેગેટિવ કાઉન્ટર્સ આપણને જોવા મળી શકે છે. રાઈસ સ્ટોક્સ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, જેમાં એલટી ફૂડ છે, KRPL છે, કાવેરી સીડ્સ છે, ત્યારબાદ GMR ઓવરસીઝ છે, કોહિનૂર ફૂડ્સ, આ બધા જ કાઉન્ટર્સ પર આજે એક સારું દબાણ જોવા મળી શકે. એટલે આ કાઉન્ટર્સ પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું એ છે ફિઝિક્સ વાલા પર. અહીંયા બે સમાચાર છે, બંને જ પોઝિટિવ છે. પહેલા સમાચાર પર જ્યાં નજર કરશું ત્યાં બોર્ડે કંપનીની 3 અલગ અલગ સબસિડરીઝ કંપનીઓ છે તેના પર તેમને ફંડ અને તેમને મંજૂરી આપી દીધી છે. રોકાણ કરવા માટે અહીંયા મંજૂરી મળી છે, જેમાં પહેલું કાઉન્ટર જે પહેલી તેમની કંપની જે છે નોલેજ પ્લેનેટ હોલ્ડિંગ્સ. ત્યાં કંપની લગભગ અત્યારે $2 મિલિયન તેઓ રોકાણ કરશે, તેના માટે મંજૂરી મળી છે. બીજું કંપની જે છે ફિન્સ ફાઇનાન્સ, ત્યાં અને ફિન્સ ફિનટેક, આ બંને જ કાઉન્ટર્સમાં લગભગ તેઓ 70 કરોડનું તેઓ અહીંયા રોકાણ કરશે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર તો આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ મોર્નિંગ્સમાં કંપનીના Q2 આપણને ખાસ કરીને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે. નફો કંપનીનો લગભગ આપણને 62% વધતો જોવા મળ્યો છે. 72.3 કરોડ પર આપણને વાર્ષિક ધોરણે અહીંયા નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ લગભગ આપણને 26% એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. એપિટાના ફ્રન્ટ પર પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. 35% વધીને આપણને 181 કરોડ પર આપણને એપિટા આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને એક સારો ઉછાળો છે. 16% સામે આપણને 17.2% પર આપણને માર્જિન્સના નંબર્સ અહીંયા આવતા જોવા મળે છે. એટલે ઓવરઓલ બંને તરફથી ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળે છે, અને કાઉન્ટર ખૂબ જ એક શાનદાર પરફોર્મન્સ કરી રહ્યું છે. જ્યારથી કાઉન્ટર લિસ્ટ થયું છે ત્યારબાદ આપણને એક સારું પરફોર્મન્સ કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે, અને આજે પણ એક પોઝિટિવ સમાચાર છે. એટલે જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે પસંદ કરે છે. અને છેલ્લે મારા રડારમાં છે એ છે L&T. અહીંયા ખાસ કરીને બિઝનેસ ટ્રાન્સફર કંપની કરવા જઈ રહી છે. અને પહેલાં પણ L&Tને લઈને આ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા હતા કે કંપની જે પોતાની રિયલ્ટી બિઝનેસ છે તેને તેઓ ટ્રાન્સફર કરવા જઈ રહી છે. તે પોતાની સબસિડરીને જ અહીંયા ટ્રાન્સફર કરશે, અને ખાસ કરીને રિયલ્ટી પ્રોપર્ટીઝને બિઝનેસ જે છે તેઓ અહીંયા ટ્રાન્સફર કરવા દે છે. હવે તેઓ ટ્રાન્સફર અહીંયા સ્લમ સેલ્સ દ્વારા કરે છે. હવે સ્લમ સેલ્સનો મતલબ શું થાય છે કે લમસમ કન્સિડરેશન સાથે આખો જે પ્રોડક્ટ, જે આખો બિઝનેસ છે તે તેઓ એક સાથે અહીંયા ટ્રાન્સફર કરશે. હવે આનો સૌથી મોટો એક સિમ્પલ બીજો એક ઉદાહરણ આપું તો સ્ટ્રક્ચરલ જે છે અહીંયાનું બહુ સિમ્પલ રહેશે. બિઝનેસ ગ્રોથને લઈને એક સ્ટ્રેટેજી બનાવવામાં આવશે, અને ત્યારબાદ આ પૂરો જે એમનો બિઝનેસ છે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવશે. અને કંપનીને આ ટ્રાન્સફર બાદ કંપનીને લગભગ 6,297 કરોડ રૂપિયા જે છે તે અહીંયા L&Tને મળશે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણને L&T માટે આપણને જોવા મળી રહ્યા છે. અને આપણે જોયું કે ડિસેમ્બરની શરૂઆત L&T માટે ખૂબ જ શાનદાર રહી હતી. રેકોર્ડ હાઈ પણ આપણને L&Tના બનતા જોવા મળ્યા હતા. આજે પણ પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે. પરંતુ શ્રદ્ધા, તમારા રડારમાં પણ ઘણા બધા શેર્સ હશે, તમે જણાવશો કે ગયા છે? જી, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં વાત કરી લઈએ TCSની. અહીંયા કંપનીએ સ્ટ્રેટેજિક કરાર કરતા જોવા મળી રહ્યા છે. ટાટા અને US ચીપ મેકર ઇન્ટેલે સ્ટ્રેટેજિક કરારની જાહેરાત કરી છે. આનાથી ભારતમાં સિલિકોન અને કમ્પ્યુટ ઇકોસિસ્ટમ માટે આ કરાર કરવામાં આવ્યા છે. આ પાર્ટનરશિપ દ્વારા તેઓ AI એનેબલ્ડ PC સોલ્યુશનના રિલેટેડ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરશે, અને તેનાથી ભારતના કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝીસને ફાયદો થતો જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ સિમેન્ટ્સની. અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડે લો વોલ્ટેજ મોટર સેગમેન્ટ વેચવા માટેની મંજૂરી મળી છે કંપનીને, અને ઇકોનોમિક્સ ઇન્ડિયાને 2,200 કરોડમાં વેચવા માટેની આ મંજૂરી મળી છે. ત્યારબાદ ICICI બેંકની વાત કરીએ. અહીંયા કરાર કર્યાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. ICICI પ્રૂ AMCમાં 2% હિસ્સો ખરીદવા માટેના કરાર છે, અને બેંક 2% હિસ્સો 2,140 કરોડમાં ખરીદશે. ત્યારબાદ વાત કરીએ વેલસ્પિન કોર્પ. અહીંયા ઓર્ડર મળ્યો છે કંપનીને. એસોસિએટ કંપનીને સાઉદી વોટર ઓથોરિટી પાસેથી 1,165 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને આગામી 6 મહિનામાં કંપનીને ઓર્ડર પૂરો કરવાનો રહેશે. ત્યારબાદ વાત કરીએ નુવામા વેલ્થ મેનેજમેન્ટની. અહીંયા રેકોર્ડ ડેટ નક્કી થઈ છે. કંપનીએ એક શેરને 5 શેરમાં વિભાજન માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે, એટલે કે સ્ટોક સ્પ્લિટ થશે અહીંયા, અને 26 ડિસેમ્બરે શેર વિભાજનની આ રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
ત્યારબાદ વાત કરીએ જીઆર ઇન્ફ્રાની. કંપનીને નવો ઓર્ડર મળ્યો છે. ઝારખંડમાં રોડ પ્રોજેક્ટ માટે 290 કરોડનો આ ઓર્ડર છે અને ગિરિહીડ બાયપાસમાં 26 કિલોમીટર રોડ પ્રોજેક્ટનો આ ઓર્ડર છે અને આવનારા 2 વર્ષમાં કંપનીને આ પ્રોજેક્ટ પૂરો કરવાનો રહેશે. સપ્ટેમ્બર સુધી કંપનીની 21,115 કરોડની ઓર્ડર બુક હતી અને કુલ ઓર્ડરમાં રોડ પ્રોજેક્ટનું 65% યોગદાન છે. તો આ બધા જ શેર્સ પર ફોકસ રાખવાનું રહેશે, જે મેં જણાવ્યા અને તૃપ્તિએ જણાવ્યા તેના પર. જી, આ બધા સ્ટોક